નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયો. મિત્રો, મા લક્ષ્મીના આશીર્વાદથી માર્ચ 2026ના મહિનામાં આ 6 રાશિના લોકો બનશે કરોડપતિ માલામાલ. મિત્રો, મા લક્ષ્મીના આશીર્વાદથી માર્ચ 2026ના મહિનામાં બની રહેલા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગથી આ 6 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. આ 6 રાશિના લોકો હોવાના છે. આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે અને આ 6 રાશિના લોકોના ઘરે પધારી રહ્યા છે મા લક્ષ્મી. જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ ખતમ થવાના છે. અને મિત્રો, આ 6 રાશિના લોકોના જીવનમાં આવવાની છે હવે મા લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોને મળશે ખુશીઓ, જેનાથી આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો. તો મિત્રો, ચાલો હવે જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ જે કે મા લક્ષ્મીના આશીર્વાદથી માર્ચ 2026ના મહિનામાં બની રહેલા મહાલક્ષ્મી યોગ મહાસંયોગથી કરોડપતિ બનવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળો. બિલકુલ પણ મિત્રો આ વિડીયોને મિસ ના કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ 6 રાશિના લોકો માટે બહુ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં સૌથી મા લક્ષ્મીના સાચા ભક્ત આ વિડીયોને એક પ્યારી લાઈક હમણાં જ કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો, જેથી મિત્રો મા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે. અને મિત્રો સાથે સાથે જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પર સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી મિત્રો સમય પર આવા જ પ્રકારની મહત્વપૂર્ણ જ્ઞાનવર્ધક વિડીયો તમને લોકો સુધી પહોંચી શકે. અને મિત્રો વધુમાં વધુ આ વિડીયોને આપ મિત્રોમાં શેર કરો. તો મિત્રો, વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે. કારણ કે મિત્રો મહાલક્ષ્મીના આશીર્વાદથી માર્ચ 2026ના મહિનામાં બની રહેલા મહાલક્ષ્મી યોગ સંયોગમાં કરોડપતિ બનવાના છે આ 6 રાશિના લોકો અને ધનથી માલામાલ થવાના છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું બહુ જ મહત્વ હોય છે. કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે પતા લગાવી શકાય છે. જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો કોઈ પરિવર્તન થાય છે તો તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર પડે છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરમાંથી પસાર થવું પડે છે મિત્રો. જો મિત્રો ગ્રહોની દશા ઠીક હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ હોય છે, પરંતુ મિત્રો જો ગ્રહોની દશા ઠીક ન હોય તો વ્યક્તિને બહુ સારી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આવા સમયે હવે આપને જણાવી દઈએ કે માર્ચ 2026ના મહિનામાં મહાલક્ષ્મી યોગ અને મા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે હવે આ 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. સ્વયં મા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોને માર્ચ 2026ના મહિનામાં કરોડપતિ બનાવવાની છે. એવું કહીએ કે આ રાશિવાળા હવે ધનથી માલામાલ થવાના છે. મિત્રો, હવે આ 6 રાશિના લોકો ઉપર માં લક્ષ્મીની કૃપા હવે પડવાની છે અને આ 6 રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. આ 6 રાશિના લોકો બહુ જ ભાગ્યશાળી સાબિત થવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકોને હવે મા લક્ષ્મીના આશીર્વાદથી માર્ચ 2027ના મહિનામાં તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે જ આ 6 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં જાણીએ. તો મિત્રો,
હવે જે આપણે તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માં લક્ષ્મીની કૃપા માર્ચ 2026ના મહિનામાં પડવાની છે અને આ 6 રાશિના લોકો હવે કરોડપતિ બનવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકોને હવે માલામાલ થવાથી કોઈ રોકી શકતું નથી. જે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી માર્ચના મહિનામાં તમારા ઉપર વિશેષ રૂપથી કૃપા પડી રહી છે. મિત્રો માતા લક્ષ્મી તમારા ઉપર આ સમયે અત્યંત મહેરબાન રહેવાની છે અને તમારા ઉપર બહુ જ કૃપા દ્રષ્ટિ બનાવવાની છે. માતા લક્ષ્મી તમારાથી બહુ પ્રસન્ન છે, જેના કારણે તમારા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. તમને આર્થિક લાભ મળવાનો બહુ સારા અવસર પ્રાપ્ત થવાના છે. માર્ચના મહિનામાં તમને ચારે તરફથી ધન લાભ થવાનો છે. સાથે સાથે તમારા માટે નવું વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. સમય તમારા પક્ષમાં કહી શકાય છે. તમારા જીવનમાંથી ધનની સમસ્યાઓ હવે દૂર થવાની છે અને તમને અપાર ધનની પ્રાપ્તિ થવાની છે. મિત્રો કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે પ્રેમ કરનારા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે. તમારા માટે માં લક્ષ્મીના આશીર્વાદથી માર્ચના મહિનાનો સમય બહુ જ સારો સમય સાબિત થવાનો છે. માતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ કન્યા રાશિના લોકો તમારા ઉપર માર્ચના મહિનામાં વિશેષ રૂપથી બની રહી છે. સમયનો મિત્રો ભરપૂર લાભ ઉઠાવો. સમયને મિત્રો તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માર્ચનો મહિનો મેષ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે અત્યંત ભાગ્યશાળી મહિનો કહી શકાય છે. આ સમયે તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે. જબરદસ્ત ધનયોગતા મહાશુભ સંયોગ તમારા માટે આ સમયે બની રહ્યા છે. મેષ રાશિના લોકો તમારા જીવનમાંથી જેટલી પણ સમસ્યાઓ છે તે હવે સમસ્યાઓ દૂર થવાની છે. તમારા લોકોના ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. માર્ચના મહિનામાં તમને ચારે તરફથી ધન લાભ થવાનો છે. બિઝનેસ કરનારા લોકોને પોતાના બિઝનેસમાં અપાર ધન લાભ પ્રાપ્ત થશે અને સાથે સાથે તમને જણાવી દઈએ કે જો મિત્રો તમે નોકરી કરો છો તો નોકરી સંબંધિત કોઈ બહુ મોટી ખુશખબરી તમને મેષ રાશિના લોકો માર્ચના મહિનામાં મળવાની છે. જેમ કે આપનું પ્રમોશન થઈ શકે છે અથવા તો તમારી વેતન વૃદ્ધિ થઈ શકે છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે જે પણ કામમાં મિત્રો તમે હાથ નાખશો મેષ રાશિના લોકો તે કાર્ય તમારું અવશ્ય જ સફળ થશે, ગેર નહીં થશે. મેષ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે માર્ચનો મહિનો બહુ જ સારો મહિનો સાબિત થશે. મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા મિત્રો તમારા ઉપર માર્ચ મહિનામાં વિશેષ રૂપથી બની રહી છે. જેના કારણે મિત્રો તમને હવે બહુ જ ફાયદો મળવાનો છે. મિત્રો તમને પોતાના જીવનમાં સફળતાઓ મળવાની છે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય બહુ જ સારો સમય સાબિત થશે. મિત્રો તમને પોતાની પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે સાથે તમારું મન પણ અભ્યાસમાં લાગવાનું છે. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને પોતાના જ કાર્યક્ષેત્રમાં બહુ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. નોકરીમાં પ્રમોશન અથવા વેતન વૃદ્ધિ થઈ શકે છે. સાથે સાથે તમારો વ્યવસાય દિન ગુણો રાત ચોગુણો પ્રગતિ કરશે મિત્રો.
જે પણ કાર્ય તમે કરશો તેમાં મિત્રો તમને અપાર સફળતા હાસિલ થશે। સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિના પણ તમારા માટે શુભ યોગ બની રહ્યા છે। સંતાન પ્રાપ્તિનું સુખ મિત્રો તમને સિંહ રાશિના લોકો માર્ચના મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે। સમય મિત્રો તમારા પક્ષમાં છે। ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે। સમયનો મિત્રો ભરપૂર લાભ ઉઠાવો। હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ। તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા મિત્રો તમારા ઉપર માર્ચના મહિનામાં વિશેષ રૂપથી પડવાની છે, જેના કારણે મિત્રો તમને વિદેશ યાત્રાઓ કરવાનો પણ મોકો મળી શકે છે। કુંભ રાશિના લોકો વિદેશમાં રહીને અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તો મિત્રો આ સપનું તમારું આ સમયે પૂરું થઈ શકે છે। સાથે સાથે જો કોર્ટ કચેરીના મામલાથી મિત્રો આપ ઝૂમી રહ્યા છો તો મિત્રો તમને તેમાં સફળતા અવશ્ય મળશે। મિત્રો તમને કોર્ટ કચેરીના મામલાઓથી છુટકારો મળવાનો છે। સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી જે રુચિ છે ધાર્મિક કાર્યોમાં લાગી શકે છે। અચાનકથી ધન પ્રાપ્તિના જબરદસ્ત યોગ તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી માર્ચના મહિનામાં બની રહ્યા છે। મિત્રો તમને ચારે તરફથી ધન લાભ થશે। સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેવાનું છે। સાથે સાથે મિત્રો કોઈ પણ કાર્ય માટે કરેલી યાત્રાઓ મોટે ભાગે તમારા માટે સફળ સાબિત થશે। તે યાત્રાઓથી મિત્રો તમને લાભ પહોંચી શકે છે। તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે। સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો જો તમે મકાન ખરીદવા લઈને કોઈ સપનું જોઈ રહ્યા છો, યોજના બનાવી રહ્યા છો, તો મિત્રો આ યોજના તમારી અવશ્ય સફળ થશે। તમારા પોતાનું મકાન ખરીદી શકશો તેના પણ શુભ યોગ બની રહ્યા છે। કહેવું ગેર નથી, કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે માર્ચનો મહિનો બહુ જ સારો મહિનો સાબિત થશે। મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો। હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ। તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા ઉપર માર્ચના મહિનામાં વિશેષ રૂપથી બની રહી છે। મિત્રો આ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જેટલા પણ દુઃખ દર્દ તમારા છે તે બધા સમાપ્ત થવાના છે। માતા લક્ષ્મીની કૃપાથી તમને સંપત્તિઓમાં લાભ મળવાનો છે। મિત્રો તમને સૌને જણાવી દઈએ કે તમારી જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવાની છે। જો મિત્રો કોઈ કર્જ ચાલી રહ્યું છે તો તે કર્ક રાશિના લોકો કર્જથી પણ તમને છુટકારો મળવાનો છે। સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો બીજાની ભલાઈ માટે કરો છો તો મિત્રો તેનાથી તમને જ લાભ મળશે। માતા લક્ષ્મી આપથી પ્રસન્ન થશે અને તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે। અને તમને જણાવી દઈએ કે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે। અને સાથે સાથે જે લોકો નોકરી કરે છે, નોકરી સંબંધિત કોઈ બહુ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે। નોકરીમાં પ્રમોશન થઈ શકે છે, તેના સહયોગ બની રહ્યા છે, જેથી તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે। હવે મિત્રો કર્ક રાશિના લોકો કહેવું ખોટું નહીં થાય, માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઉપર માર્ચ મહિનામાં વિશેષ રૂપથી બની રહી છે। તો આપના માટે માર્ચનો મહિનો બહુ જ સારો મહિનો સાબિત થશે મિત્રો। ચારે તરફથી તમને ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે મિત્રો। હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો
તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઉપર માર્ચ મહિનામાં વિશેષ રૂપથી બની રહે છે, જેના કારણે મિત્રો આ રાશિના લોકોને બહુ જ ફાયદો મળવાનો છે. મિત્રો તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે. ચારે તરફથી ધનની પ્રાપ્તિ તમને થવાની છે અને ધન લાભના પ્રબળ યોગ તુલા રાશિના લોકો માર્ચના મહિનામાં તમારા માટે બની રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવાની છે. મિત્રો તમે નવો વાહન પણ ખરીદી શકો છો, નવું મકાન પણ ખરીદી શકો છો અને નવો પ્લોટ પણ ખરીદી શકો છો. શુભ સંયોગ તમારા માટે બની રહ્યા છે. સાથે સાથે મિત્રો પ્રેમ કરનારા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે. મા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે માર્ચનો મહિનો તમારા માટે બહુ જ સારો મહિનો સાબિત થવાનો છે. મિત્રો આ સમયમાં તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો તમારા બધા સપના પૂર્ણ થશે. મિત્રો તુલા રાશિના લોકો તમારા અનુભવો કે માતા લક્ષ્મીની કૃપાથી માર્ચના મહિનો સમય તમારા માટે બહુ જ સારો મહિનો સાબિત થશે. બહુ ભાગ્યશાળી સમય તમારા માટે કહી શકાય છે. મિત્રો સમયનો લાભ ઉઠાવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવાના દો. તો મિત્રો આ છે તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ છો જે કે મા લક્ષ્મીની કૃપાથી માર્ચના મહિનામાં ધનથી માલામાલ થવાના છે. આ 6 રાશિના લોકોને કરોડોનું ધન મળવાનું છે. ધન પ્રાપ્તિના યોગ આ 6 રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપાથી માર્ચના મહિનામાં બની રહ્યા છે. તેથી મિત્રો આ 6 રાશિના લોકો આ માર્ચના મહિનાનો ભરપૂર લાભ ઉઠાવો. સમયને હાથમાંથી ના જવા દો. માતા લક્ષ્મીનો આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.